નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ મધ્યાહન. ગયા લેક્ચરમાં આપણે જોયું કે અભ્યાસ 2 ચાલતો હતો, વિશેષણ, પ્રયોગ અને એનો પરિચય, અથવા તો વિશેષણ અને વિશેષ્ય, એનો પ્રયોગ ને પરિચય. એ લેક્ચર 1 હતો. આ લેક્ચર 2. આપણે શરૂઆત પ્રશ્નથી કરી હતી. પ્રશ્ન જે એમનામ છે, કારણ કે પ્રશ્નમાં જ આખું ચેપ્ટર આવી જાય કે ભેદકમ એટલે વિશેષણ એટલે શું અને ભેદ્ય એટલે વિશેષ્ય એટલે શું, તે સમજાવો. બરાબર. તો શરૂઆતમાં આપણે ગયા લેક્ચરમાં એની પ્રસ્તાવના આપી, પછી વિશેષ અને વિશેષ્યની મેં તમને વ્યાખ્યા આપી, અને વ્યાખ્યા સમજૂતી સહિત આપી, અને પછી આ પ્રશ્નના 3 ભાગ પડે છે, A, B, C. તો એમાં એ ભાગ આપણે ગયા લેક્ચરમાં જોયો, કયો? વિશેષણનું મહત્ત્વ. હવે આ લેક્ચરમાં આપણે એનો B ભાગ જોઈએ અને C ભાગ જોઈએ. એમાં B ભાગ શું છે? વિશેષણ અને વિશેષ્યનો સંખ્યાવાચક શબ્દમાં પ્રયોગ. લાંબુ યાદ ન રાખવું હોય તો સંખ્યા વિશેષણ, એટલે એ ભાગ હતો એ વિશેષણનું મહત્ત્વ. બી ભાગ છે એ વિશેષ અને વિશેષ્યનો સંખ્યાવાચક શબ્દ, 1, દ્વિ, ત્રિ, ચતુર, પંચ, એ બધા ટૂંકમાં 1 થી 100 એ સંખ્યાવાચક શબ્દમાં એનો પ્રયોગ. બરાબર. તો હવે આપણે એ જોઈએ સંખ્યા વિશેષણ કેને કહેવાય. કે વિશેષણ જેમ કર્તાને અને કર્મને લાગે એમ વિશેષણ ક્યારેક સંખ્યાને પણ લાગે છે. એ તમને ખબર કે વિશેષણ જેમ કર્તા અને કર્મને લાગે ને એમ ક્યારેક વિશેષણ સંખ્યાને પણ લાગે છે. તેને યોગ્ય લિંગ, વિભક્તિ અને વચન અનુસાર વાક્યમાં મૂકી તેનો પ્રયોગ કરવામાં આવે છે. પણ યોગ્ય લિંગ, મન ફાવે એમ નહીં. વિશેષણ જેમ કર્તા અને કર્મને લાગે ને એમ ક્યારેક સંખ્યાને પણ લાગે, અને સંખ્યાને લાગે પછી તેને યોગ્ય લિંગ, વિભક્તિ અને વચન અનુસાર, એટલે કેને આધારે? લિંગ, વિભક્તિ અને વચન અનુસાર વાક્યમાં મૂકી અને તેનો પ્રયોગ કરવામાં આવે છે. એવું બધું લાંબુ ન સમજાય તો ટૂંકમાં જ કે આમ સંખ્યાવાચક શબ્દ જ્યારે, સંખ્યાવાચક શબ્દ એટલે 1, દ્વિ, ત્રિની, ચતુર, પંચ, 1 થી 100, 1, 2, 3, 4, 5. આમ સંખ્યાવાચક શબ્દ જ્યારે વાક્યમાં વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને સંખ્યા વિશેષણ કહેવાય. આમ સંખ્યાવાચક શબ્દો છે એ જ્યારે વાક્યમાં વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને સંખ્યા વિશેષણ કહેવાય. હવે આ મેં તમને 2 વસ્તુ સમજાવી, એનું ટૂંકમાં સમજાવું. કે એને એમ કીધું કે સંખ્યાવાચક શબ્દો જ્યારે વાક્યમાં વિશેષણ તરીકે વપરાય ત્યારે એને સંખ્યા વિશેષણ કહેવાય. તો દાખલા તરીકે સિમ્પલ વાક્ય, મેં તમને આના ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી. સિમ્પલ વાક્ય કેને કહેવાય? SOV, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ વર્બ, કર્તા, કર્મન, ક્રિયાપદ ઇઝ ઇક્વલ ટુ બીકમ ધ સેન્ટેન્સ. એ ત્રણેયને ભેગા કરો એટલે શું બને? વાક્ય. તો સાદું વાક્ય થયું ને, સિમ્પલ સેન્ટેન્સ, કર્તા, કર્મન, ક્રિયાપદ. આપણે એક ઉદાહરણ લઈએ કે રામઃ વનમ ગચ્છતિ. રામ વનમાં જાય છે, તો રામ હોય એ કર્તા થયા, વનમ છે એ કર્મ થયું, અને ગચ્છતિ ક્રિયાપદ થયું. કારણ કે ક્રિયા થઈ વનમાં જવાની, કોણ કરે છે? રામ. તો એ ક્રિયાનો કરનાર થયો, તો ક્રિયાના કરનારને કર્તા કહેવાય. અને કર્તાની ઓલવેઝ પ્રથમા, કર્તાની હંમેશા પ્રથમા વિભક્તિ થાય. તો રામ કર્તા બન્યા. પછી કર્તા છે, કોઈ પણ વાક્ય હોય ને એને વોટ, વેર, હાવથી પ્રશ્ન કરો ને જે તમને મળે ને એ કર્મ મળે. રામ જાતે આપણે પૂછે વેર આર યુ ગોઈંગ રામ? તો શું કહે? આઈ એમ ગોઈંગ ટુ જંગલ. તો એ વન છે એ કર્મ બન્યું. અને ક્રિયા શું કરે? જવાની. તો એ ક્રિયાપદ બન્યું. દેખીતી વાત છે. તો આ સાદું વાક્ય થયું કે નહીં? એમાં કર્તા રામ છે, કર્મ છે એ વન છે, અને ક્રિયાપદ છે એ ગચ્છતિ છે. તો રામઃ વનમ ગચ્છતિ, રામ વનમાં જાય છે. કર્તા, કર્મન, ક્રિયાપદ, આ 3 વાક્ય આવ્યા અને એને સાદું વાક્ય કહેવાય. હવે જુઓ, કોઈ પણ હું એક શબ્દ ઉમેરું છું, એ આ 3 શબ્દ છે ને, રામ, વન અને ગચ્છતિ, એ 3માંથી જે શબ્દમાં વધારો થાય ને એ વિશેષણ ગણાશે. દાખલા તરીકે વાક્ય આમ છે કે રામઃ વનમ ગચ્છતિ. પહેલાં રામ છે, પછી વન છે, ને પછી ગચ્છતિ. હવે હું શબ્દ ઉમેરું છું સુંદર. હવે સુંદરને પહેલાં આગળ લઈ આવું. સુંદર રામ વનમ ગચ્છતિ. કેવા રામ વનમાં જાય છે? રામ છે એ નામ છે, એ વિશેષ્ય થયું. પણ કેવા રામ ભાઈ? સુંદર રામ. તો સુંદર રામ છે, તો એ સુંદર, મેં રામની આગળ સુંદર શબ્દ લગાડ્યો તો કેના અર્થમાં વધારો થયો? રામ છે એ કોણ છે? કર્તા. તો કર્તાના અર્થમાં વધારો થયો ને, તો એ સુંદર છે એ કર્તા વિશેષણ કહેવાય. હવે આપણે સુંદરને એક સ્ટેપ પાછળ જવા દે. પહેલાં રામની આગળ ઉમેર્યું હતું ને, હવે એક સ્ટેપ પાછળ જવા દે.
કે રામ સુંદર વનમ ગચ્છતિ, રામ સુંદર વનમાં જાય છે. રામ વનમાં તો જાય છે, પણ કેવા વનમાં જાય છે? ખાલી વન છે એ વિશેષ્ય બન્યું. વનમાં જાય છે તો ખાલી વન વિશેષ્ય બન્યું, પણ કેવા વનમાં જાય છે ભાઈ? સુંદર વનમાં જાય છે. તો કેના અર્થમાં વધારો થયો? વનમાં. તો વન છે એ શું છે? કર્મ. તો કર્મના અર્થમાં કોને વધારો કર્યો? તો કે સુંદરે. કારણ કે કેવું વન? તો કે સુંદર વન. તો એ સુંદરને કર્મ વિશેષણ કહેવાય. રામના અર્થમાં વધારો કરતું હતું સુંદર, તો એ કર્તા વિશેષણ બન્યું. વનના અર્થમાં વધારો કરે તો એ કર્મ વિશેષણ બન્યું. હવે એ સુંદરને આપણે એક સ્ટેપ પાછળ લઈ લે. રામ વનમ સુંદરમ ગચ્છતિ, રામ વનમાં સુંદર રીતે જાય છે. હવે જાય છે એ ક્રિયાપદ છે. ગચ્છતિ, ગચ્છતિ છે એ ક્રિયાપદ છે. પણ ભાઈ કેવી રીતે જાય છે? સુંદરમ ગચ્છતિ, સુંદર રીતે જાય છે. તો એ ક્રિયાપદમાં અર્થમાં વધારો થયો, તો એને ક્રિયા વિશેષણ કહેવાય, જે આપણે હમણાં જ ભણવાનું છે, હમણાં જ આ જ લેક્ચરમાં. બરાબર? આમ એવી રીતે જેમ કર્તાના અર્થમાં વધારો કરે તો કર્તા વિશેષણ, કર્મના અર્થમાં વધારો કરે તો કર્મ વિશેષણ, ક્રિયાપદના અર્થમાં વધારો કરે તો એ ક્રિયા વિશેષણ. એવી જ રીતે સંખ્યાવાચક શબ્દો છે એ જ્યારે વાક્યમાં વિશેષણ તરીકે વપરાય, બરાબર, તો એને સંખ્યા વિશેષણ કહેવાય. હવે આ જે બી છે ને, બી વિભાગ સંખ્યા વિશેષણ છે ને, એના પેટા 4 નિયમ છે. કેટલા છે? 4. એ 4 નિયમ આપણે ભણવાના. નિયમ નંબર 1, 2, પછી આવશે નિયમ નંબર 3 અને નિયમ નંબર 4. આ 4 નિયમ આપણે ભણવાના છે. અને 4 નિયમમાં 1 થી 100 સંખ્યા લેવાની. કેટલી? 1 થી 100. એ 4 નિયમમાં એને ડિવાઈડ કરી નાખવાનું, વિભાજિત કરી નાખવાનું. પહેલો નિયમ આપણે જોઈએ, 1, દ્વિ, ત્રિ, ચતુર. એટલે 1, 2, 3 અને 4. આ 4 સંખ્યાવાચક શબ્દ, કારણ કે 4 છે શું? એ તો સંખ્યાવાચક શબ્દો જ છે ને. આ 4 સંખ્યાવાચક શબ્દો વિશેષ્ય મુજબ, આ ખાસ યાદ રાખજો, આ 4 સંખ્યાવાચક શબ્દો વિશેષ્ય મુજબ પોતાનું લિંગ બદલી અને ત્રણેય લિંગમાં અલગ અલગ હોય છે. અંડરલાઈન કરતા જાજો. આ 4, 1, દ્વિ, ત્રિ, એટલું યાદ રાખજો. આ પહેલો નિયમ છે ને એ 1, 2, 3 અને 4 ને જ લાગુ પડે છે. પછી 5મું, 6ઠું ને નિયમ લાગુ નથી પડતો. અહીંયાથી નિયમ બદલી ગયો. બીજો નિયમ 5 થી 18, એને આમ ક્રાઇટેરિયા બાંધી દીધો કે પહેલા નિયમમાં જે કાંઈ નિયમ છે ને એ 1 થી 4 ને જ લાગુ પડે છે. પછી બીજા નિયમમાં 5 થી 18, એ પાછું 1 થી 4 ને લાગુ ન પડે. બીજો નિયમ એ 5 થી 18 અને 19 પછી લાગુ ન પડે, 5 થી 18 જ. ત્રીજો નિયમ 19 થી 99 અને ચોથો નિયમ 100 અને 1000. તો હવે પહેલો નિયમ જો, 1, દ્વિ, ત્રિ અને ચતુર, 1, 2, 3, 4. આ 4 સંખ્યાવાચક શબ્દ વિશેષ્ય મુજબ પોતાનું લિંગ બદલી અને ત્રણેય લિંગમાં કેવા હોય? અલગ અલગ હોય. હવે એને એમ કીધું કે આ 1, 2, 3, 4 છે એ ત્રણેય લિંગમાં અલગ અલગ હોય. તો 1, 2, 3, 4 બધાનું ઉદાહરણ આપું, એના કરતાં એકનું ઉદાહરણ આપું. એક આનું તો જુઓ, અહીંયા શું છે? 1 એટલે 1. હવે પુલિંગમાં જો આપણે એને કરીએ ને ડિવાઈડ, તો 1 સ્ત્રીલિંગમાં 1, નપુંસકલિંગમાં 1. અર્થ તો એક જ થાય. 1, 1, એકમ 1, અર્થ નહીં બદલે. પણ પુલિંગમાં 1 જો ખાલી એમ બોલીએ ને તો ખાલી એને 1 કહેવાય. શું કહેવાય? 1. પણ એને પુલિંગમાં ડિવાઈડ કરો તો 1, સ્ત્રીલિંગમાં ડિવાઈડ કરો તો 1, નપુંસકલિંગમાં ડિવાઈડ કરો તો 1. તો આને હું કીધું કે ત્રણેય લિંગમાં અલગ અલગ હોય છે. તો ત્રણેય લિંગમાં અલગ અલગ થયા કે લિંગ કેટલા છે? 3. પુલિંગ, સ્ત્રી ને નપુંસકલિંગ. તો ત્રણેય લિંગમાં અલગ અલગ થયા. પુલિંગમાં 1, સ્ત્રીલિંગમાં 1, નપુંસકમાં 1. તો ત્રણેય લિંગમાં અલગ અલગ થયા. થઈ ગયા? ઓકે. પણ એમ ન હોય. પણ ત્રણેય લિંગમાં કઈ રીતે અલગ અલગ હોય? આના ઉપર ભાર મૂકો. એ કેના મુજબ પોતાનું લિંગ ચેન્જ કરે? વિશેષ્ય મુજબ. એ ત્રણેય લિંગમાં અલગ અલગ હોય એ તો મેં તમને સાબિત કરીને બતાવી દીધું કે જો ત્રણેય લિંગમાં અલગ અલગ છે કે નહીં. પુલિંગમાં 1, સ્ત્રીલિંગમાં 1, નપુંસકલિંગમાં 1. પણ ત્રણેય લિંગમાં અલગ અલગ તો થઈ ગયા, પણ એ ત્રણેય લિંગમાં એ જે પોતાનું લિંગ ચેન્જ કરે છે તો એ લિંગ કેના મુજબ ચેન્જ કરે? વિશેષ્ય મુજબ.
तो मैं तमने कीधुं कि आपणे विशेषणनी जरूर पड़शे। तो विशेष्य केमां होय? गया लेक्चरमां कीधुं हतुं कि वाक्य, कोई पण वाक्य एवुं न होय कि जेमां विशेष्य न होय, अने विशेष्य न होय ए वाक्य ज न होय। तो आपणे वाक्यनी जरूर पड़शे ने, कारण के आपणे साबित करीने हुं बतावुं कि विशेष्य मुजब पोतानुं लिंग बदले छे, एनी मेळे नथी बदलतुं। केना मुजब बदले छे? विशेष्य मुजब। तो विशेष्य लई आववुं पड़शे ने, तो विशेष्य केमां आवे? वाक्यमां। એટલે અહીંયા આપણે વાક્ય મેં લખ્યું છે કે ખાલી જગ્યા બાલકઃ ખાલી જગ્યા પુસ્તકમ પઠતી। ખાલી જગ્યા એવો બાળક, કેવો બાળક છે ખબર નથી પણ ખાલી જગ્યા, ખાલી જગ્યા એવો બાળક કેવું પુસ્તક છે ખબર નથી, ખાલી જગ્યા, ખાલી જગ્યા એવો બાળક ખાલી જગ્યા એવું પુસ્તક વાંચે છે, કાઉન્સમાં 1। હવે વિશેષ્ય મુજબ એટલું યાદ રાખજો, વાક્યમાં ઓછામાં ઓછું એક વિશેષ્ય તો હોવું જ જોઈએ। જો વિશેષ્ય ન હોય તો એ વાક્ય ન હોય। ઓછામાં ઓછું એક હોવું જોઈએ, બાકી ગમે એટલા હાલે, 2 હાલે, 3 હાલે, 4 હાલે, એટલે એવું જરૂરી નથી હો કે એક જ હોવું જોઈએ, ઓછામાં ઓછું એક હોવું જોઈએ। એક ન હોય તો એ પહેલાં તો વાક્ય કહેવાય નહીં, બાકી એક સિવાય ગમે એટલા હાલે। હવે જો આપણે આ સાબિત કરીને બતાવું ને કે વિશેષ્ય મુજબ પોતાનું લિંગ બદલે છે, કેના મુજબ? વિશેષ્ય મુજબ। તો વાક્યમાં વિશેષ્ય કયું છે? બાલક। હવે નક્કી કરવાનું, અહીંથી ને રૂપો તમારો પીછો નહીં છોડે। રૂપો કડકડાટ આવડતા હશે ને તો તમને ફાવટ આવડશે। આ રમકડા જેવું છે, જો રૂપો નહીં આવડે ને તો આ ચેપ્ટર એટલું અઘરું લાગશે ને કે પૂરું છે। માની લો વિશેષ્ય બોતી લીધું, હાલો મેં બોતી લીધું, પણ હવે મને રૂપ નથી આવડતા મને કેમ ખબર પડશે કે કેટલામી વિભક્તિ છે, કેટલામું વચન છે, એમ ખબર કેમ પડશે? રૂપો આવડતા હશે તો ખબર પડશે ને કે આ કયું લિંગ છે? પુલ્લિંગ। કેટલામી વિભક્તિ છે? પ્રથમા। કેટલામું વચન છે? એક વચન। તો પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ, એક વચન। તો ઓલો નિયમ ગયા લેક્ચરમાં આપણે ભણ્યા ને કે વિશેષ્યને જે લિંગ વિભક્તિને વચન લાગે એ જ લિંગ વિભક્તિને વચન કેને લાગે? વિશેષણને। તો આને આ વિશેષ્ય થયું બાળક, તો આને કયું લિંગ લાગ્યું? પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ, એક વચન। તો પછી આને કયું લિંગ લાગશે? પુલ્લિંગ, વિભક્તિ પ્રથમા, વચન એક। તો અહીંયા શું આવશે? એકઃ થયું, બાલકઃ, એકઃ। હવે અહીંયા 2 વિશેષ્ય છે, એક તો બાલક અને બીજું પુસ્તક। તો આ કયું લિંગ છે? એ નપુંસક લિંગ છે। વિભક્તિ પહેલી, પ્રથમા, વચન એક વચન। તો હવે આને કયું લિંગ લાગશે? પુલ્લિંગ નહીં લાગે, આના પ્રમાણ લાગશે ને, કારણ કે આને જે લિંગ વિભક્તિને વચન લાગે ને એ જ લિંગ વિભક્તિને વચન આને લાગે। તો આને કયું લિંગ લાગ્યું? નપુંસક લિંગ। તો હવે અહીંયા નપુંસક લિંગ, કઈ વિભક્તિ? પ્રથમા। તો પ્રથમા, કેટલામું વચન? એક વચન। તો કે એક વચન, એકમ। એકઃ બાલકઃ એકમ પુસ્તકમ પઠતી। એક બાળક એક પુસ્તક વાંચે છે। માની લ્યો કે અહીંયા બાલકની જગ્યાએ બાલિકા હોત, એટલે સ્ત્રીલિંગ થયું ને, છોકરી, બાલિકા, તો અહીંયા શું આવત? એકા। એકા બાલિકા એકમ પુસ્તકમ પઠતી। એક વિદ્યાર્થીની છે એ એક પુસ્તક વાંચે છે। એક બાલક એકમ પુસ્તકમ પઠતી, એક વિદ્યાર્થી, એક બાળક એક પુસ્તક વાંચે છે। તો સાબિત થયું કે નહીં કે વિશેષ્ય મુજબ પોતાનું લિંગ બદલે છે। કેના મુજબ? તો વિશેષ્ય મુજબ લિંગ બદલ્યું કે નહીં? આને જે લિંગ વિભક્તિ વચન લઈ ગયા હતા એ જ પ્રમાણે આપણે અહીંયા મૂક્યું કે નહીં? આને જે લિંગ વિભક્તિ લઈ ગયા હતા એ જ પ્રમાણે આપણે અહીં મૂક્યું કે નહીં? અને ત્રણેય લિંગમાં અલગ અલગ હોય, તો આ પુલ્લિંગ હતું તો પુલ્લિંગમાં અલગ થયું, આ નપુંસક લિંગ હતું તો નપુંસકમાં અલગ થયું। માની લો કે અહીંયા બાલિકા હોય તો અહીંયા એકા, તો એ અલગ થયું। સમજાય? તો લ્યો આ પહેલો નિયમ। હવે બીજો નિયમ, હવે આ પહેલો નિયમ ફક્ત 1 થી 4 ને જ લાગુ પડે। બીજો નિયમ 5 થી 18, 5 થી અષ્ટાદશ, 5 એટલે 5 અને અષ્ટાદશ એટલે 18, 5 થી અષ્ટાદશ સુધીના સંખ્યાવાચક પદો વિશેષણ તરીકે વપરાય છે, બરાબર? અને આ સંખ્યાવાચક શબ્દો છે એ ત્રણેય લિંગમાં એક સમાન હોય છે। અહીંયા અંડરલાઈન કરજો કે 5 થી 18 સુધીના સંખ્યાવાચક શબ્દો છે એ વિશેષણ તરીકે વપરાય છે અને એ ત્રણેય લિંગમાં એક સમાન હોય। તો ત્રણેય લિંગમાં એક સમાન હોય એવું આપણે ઉદાહરણ જોવું હોય તો પહેલાં તો હું તમને ઉપર છેલ્લું ઉદાહરણ આપ્યું મેં કે 5 થી 18 ને, તો પહેલાં આપણે 5 લઈ લઈએ। 5 પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ।
તો એ પુલ્લિંગમાં એને પંચ જ કહેવાય, સ્ત્રીલિંગમાં એને પંચ જ કહેવાય અને નપુંસકલિંગમાં એને પંચ જ કહેવાય. આની જેમ નહીં થાય કે પુલ્લિંગમાં એક, પુલ્લિંગમાં એક, સ્ત્રીલિંગમાં એકા, નપુંસકલિંગમાં એકમ, તો ત્રણેય લિંગમાં અલગ અલગ થયા ને. એમ આમાં એમ નહીં થાય. આમાં એમ નહીં કહે પંચ પંચા પંચમ, કે પુલ્લિંગમાં પંચ, સ્ત્રીલિંગમાં પંચા, નપુંસકલિંગમાં પંચમ, એમ નહીં થાય. અહીંયા પંચ પુલ્લિંગ, સ્ત્રી ને નપુંસકલિંગ ઇક્વલ. પુલ્લિંગમાં એ પંચ જ કહેવાય, સ્ત્રીલિંગમાં એ પંચ જ કહેવાય, નપુંસકમાં એ પંચ જ કહેવાય. હવે એનું એક કોષ્ટક છે. એટલે મેં તમને 5ના રૂપ કીધા એ મુજબ પછી 6, 7, 8, 9, 10, 11, 18 સુધીના રૂપ આમ જ થાય. એ તમારે ગણી લેવાના. બધાના એક હરકત થતા હોય તો પછી એકનું આપણે બતાવી દઈએ, એટલે પછી તમારી રીતે ગણી નાખજો. પંચ એટલે 5, પુલ્લિંગ, સ્ત્રી, નપુંસકલિંગ ત્રણેય આવી ગયું, બરાબર. અને એ બહુવચનમાં જ હોય. કેમાં હોય? બહુવચનમાં. કારણ કે 5ને એક વચન કેમ કહેવાય? એક કહેવાય. 5ને દ્વિવચન કેમ કહેવાય? 2 કહેવાય. 3 કે 3થી વધારે એ બહુવચન જ હોય. એની પ્રથમા વિભક્તિ પંચ, દ્વિતીય વિભક્તિ પંચ એટલે બહુવચનો. અને પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ બહુવચન પંચ થાય, સ્ત્રીલિંગમાં પ્રથમા વિભક્તિ બહુવચન પંચ થાય અને નપુંસકલિંગમાં પ્રથમા વિભક્તિ બહુવચન પંચ થાય. એટલે આ ત્રણેય લિંગ કરજો. આમ ત્રણેય ગણવાનું, બરાબર. દ્વિતીય વિભક્તિ પંચ, તૃતીય વિભક્તિ પંચભીઃ, ચતુર્થી પંચભ્યઃ, પાંચમી ઈદ થાય પંચભ્ય, છઠ્ઠી પંચાનામ અને સાતમી પંચાસુ. આટલું યાદ રાખી લો એટલે આવડી જાય. હવે આપણે અહીંયા ઉપયોગ કરવાનો. ઉદ્યાને ખાલી જગ્યા વૃક્ષાહ સંતિ. ઉદ્યાને બગીચામાં ખાલી જગ્યા વૃક્ષો છે. તો પહેલાં તો વિશેષે ગોતવાનું કે વિશેષે કયું છે? આ વૃક્ષ. આ વૃક્ષ છે ને એ પુલ્લિંગ છે અને પ્રથમા વિભક્તિ અને બહુવચન છે. તો પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ, બહુવચન કાંસમાં શું છે? 5. તો 5, આ 5ના રૂપ પણ પ્રથમા વિભક્તિ અને બહુવચન. આ પ્રથમા વિભક્તિ બહુવચન શું થાય? શું આવશે અહીંયા? ઉદ્યાને પંચવૃક્ષાહ સંતિ. બગીચામાં 5 વૃક્ષો છે. સમજાય? આ તો મેં કોષ્ટક અહીંયા દોર્યું છે, તમારે મોઢે યાદ રાખવાનું કે પરીક્ષામાં થોડુંક આપેલું છે, તમે ભેગું લઈ જાઓ. ખાલી જગ્યા પુરાણેષુ ભાગવત પુરાણમ પ્રસિદ્ધમ અસ્તિ. ખાલી જગ્યા પુરાણોમાં, ખાલી જગ્યા પુરાણોમાં ભાગવત પુરાણ છે ને એ પ્રસિદ્ધ છે, ફેમસ છે. તો કાંસમાં છે અષ્ટાદશ. અષ્ટાદશ એટલે કે 18, બરાબર. તો અહીંયા વિશેષ્ય શું છે? પુરાણેષુ. તો એ કયું લિંગ છે? પુલ્લિંગ. કેટલામી વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ છે. કેટલામી છે? સપ્તમી વિભક્તિ અને બહુવચન. રામ પ્રમાણે રૂપ યાદ કરો. રામ રામો રામાહ, રામમ રામો રામાન, રામેર રામાભ્યમ રામેહિ, રામાય રામાભ્યમ રામેભ્ય, રામાત રામાભ્યમ રામેભ્ય, રામસ્ય રામયો રામાનામ, રામે રામયો રામેશુ. રામેશુ એટલે પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ, બહુવચન. તો આની પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ, બહુવચન લાગશે. શું લાગશે? અષ્ટાદશેષુ. અષ્ટાદશેષુ પુરાણેષુ શ્રીમદ ભાગવત પુરાણમ પ્રસિદ્ધમ અસ્તિ. અષ્ટાદશેષુ 18 પુરાણમાં. સપ્તમી વિભક્તિનો અર્થ એ થાય મા ઉપર અંદર, ઇન ઓન અંડર. તમે ઇંગ્લિશમાં કન્જક્શન શીખી ગયા. તો અષ્ટાદશેષુ પુરાણેષુ 18 પુરાણમાં શ્રીમદ ભાગવત પુરાણમ પ્રસિદ્ધમ અસ્તિ. 18 પુરાણ છે એમાં શ્રીમદ ભાગવત પુરાણ છે વેરી ફેમસ. આટલું થઈ ગયું. હવે ત્રીજો નિયમ કે એકોનવિંશતિ. એકવિંશતિ નહીં હો, એકવિંશતિ એટલે 21 થાય, પણ એકોનવિંશતિ એટલે 19. કેમ છૂટી પડે સંધિ ખબર છે? હવે સંધિ કેમ છૂટી પડે? આ 19 થાય ને. 1 પ્લસ ઊન પ્લસ વિંશતિ. હવે 1 એટલે 1, વિંશતિ એટલે 20 અને ઊન એટલે કે ઓછી એટલે માઇનસ થયું. 20માં 1 ઓછી એટલે 19 થાય. એકોનવિંશતિ થી 99, 90 એટલે 90
પ્લસ 9 એટલે 9, 90 પ્લસ 9 એટલે 99. 19 19 થી 99 સુધીના શબ્દોના રૂપો માત્ર સ્ત્રીલિંગમાં જ જોવા મળે છે. ઓનલી ફોર સ્ત્રીલિંગ, માત્ર સ્ત્રીલિંગમાં જ જોવા મળે છે. 20 સ્ત્રીલિંગ. અહીંયા ઓલો નિયમ લાગુ નહીં પડે. કયો કે વિશેષ્યને જે લિંગ વિભક્તિને વચન લાગે એ જ લિંગ વિભક્તિને વચન કેને લાગે? વિશેષણને. માની લ્યો કે વિશેષ્ય છે પુલ્લિંગ હોય અને કાંસમાં 20 આપ્યું છે. વિશેષ્ય પુલ્લિંગ હોય અને કાંસમાં 20 આપ્યું, તો આનું પુલ્લિંગ થતું જ નથી, તમે ક્યાંથી કરો? આનું સ્ત્રીલિંગ જ થાય છે, એટલે એ નિયમ લાગુ નહીં પડે. પછી વિશેષ્ય છે નપુંસકલિંગ હોય અને કાંસમાં 20 આપ્યું, તો આનું નપુંસકલિંગ થતું જ નથી, સ્ત્રીલિંગ જ થાય છે, તો ક્યાંથી કરશો? હા, વિશેષ્ય સ્ત્રીલિંગ હોય તો બરાબર, તો થઈ જાય. એટલે 20 એટલે સ્ત્રીલિંગ. પછી સતમ અને સહસ્ત્ર, ચોથો નિયમ, સુધીના શબ્દોના રૂપો નપુંસકલિંગમાં જોવા મળે છે. સતમ અને સહસ્ત્ર. સતમ એટલે 1000 અને સહસ્ત્રમ એટલે સતમ એટલે કે 100 અને સહસ્ત્રમ એટલે 1000. આપણે ભણી ગયા ત્રીજું કાવ્ય સ્વસ્થ વૃત્તમ સમાચરિત, પેજ નંબર 8, બીજો શ્લોક અને એની પહેલી લીટી. સતમ પદાની નિષ્ક્રમ્યમ છે ને, સતમ પદાની નિષ્ક્રમ્યમ, 100 ડગલા ચાલીને, તો સતમ એટલે 100, સહસ્રમ. રોહિત સતમ ફલાની વિતરતી. રોહિત છે એ 100 ફળ વિતરતી એટલે વેચે છે, બરાબર. તો એ નપુંસકલિંગમાં જ જોવા મળે, 100 થી 1000 નપુંસકલિંગમાં જોવા મળે. હવે છેલ્લો નિયમ સી. એ વિશેષણનું મહત્ત્વ, બી સંખ્યા વિશેષણ અને સી ક્રિયા વિશેષણ. એ આપણે એ ક્રિયા વિશેષણ છે, બરાબર. હવે સી આપણે ક્રિયા વિશેષણ આપણે ભણશું. હવે આપણે જોયું હતું એ વિશેષણનું મહત્ત્વ, બી સંખ્યા વિશેષણ અને સી છે એ ક્રિયા વિશેષણ. તો મેં તમને ક્રિયા વિશેષનું ઉદાહરણ આપ્યું હતું, ઓલું રામ વનમ ગચ્છતિ, તો સુંદર રામ વનમ ગચ્છતિ, સુંદર એવા રામ વનમાં જાય છે. તો રામ કરતા હતા, તો એ કર્તાના અર્થમાં વધારો થયો એટલે એ સુંદરને કર્તા વિશેષણ કહેવાય. પછી સુંદરને આપણે પાછળ ધકેલી દઈએ કે રામ સુંદર વનમ ગચ્છતિ, રામ સુંદર વનમાં જાય છે. તો એ વન છે એ કર્મ થયું, તો કર્મના અર્થમાં વધારો થયો, બરાબર. તો એ કર્મના અર્થમાં વધારો કોને કર્યો? સુંદરે. તો એ સુંદરને કર્મ વિશેષણ કહેવાય. હવે પાછું સુંદરને ધકેલી દઈએ કે રામ વનમ સુંદરમ ગચ્છતિ, રામ સુંદર, રામ વનમ સુંદરમ ગચ્છતિ, રામ વનમાં સુંદર રીતે જાય છે. તો ગચ્છતિ ક્રિયાપદ થયું. તો એ કેવી રીતે જાય છે? સુંદર રીતે જાય છે. તો ક્રિયાપદના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. લ્યો, આ હાવ હેલું છે કે જે વિશેષણ ક્રિયા દર્શાવતા ક્રિયાપદને આધારે, ક્રિયા દર્શાવતા ક્રિયાપદને આધારે તેમના લિંગ વિભક્તિને વચન અનુસાર લગાડવામાં આવે, એટલે ક્રિયાપદને ધ્યાનમાં રાખીને, આટલું યાદ રાખો, ક્રિયાપદને ધ્યાનમાં લઈ અને જે વિશેષણ લાગે ને તેને ક્રિયા વિશેષણ કહેવાય. અથવા તો ક્રિયાપદના અર્થમાં જે વધારો કરે ને એને ક્રિયા વિશેષણ કહેવાય. આ દરેકમાં બીજો શબ્દ જો લિખતી, ગાયતી, વદતી, ગચ્છતી, આ બધા જે બીજો શબ્દ છે ને એ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે. લખે છે, ગાય છે, બોલે છે, જાય છે, આ ક્રિયાપદ છે. હવે ક્રિયાપદના અર્થમાં જે વધારો કરે ને એને ક્રિયા વિશેષણ કહેવાય. લિખતી લખે છે, પણ એ કેવું લખે છે? સુંદરમ લિખતી, એ સુંદર લખે છે. ગાયતી ગાય છે, પણ કેવું ગાય છે? મંદમ ગાયતી, ધીમું ગાય છે. વદતી બોલે છે, પણ એ કેવું બોલે છે? મધુરમ વદતી, મધુર બોલે છે. ગચ્છતી જાય છે, પણ કેવી રીતે જાય છે? સત્વરમ ગચ્છતી, ઝડપથી જાય છે. તો લિખતી, ગાયતી, વદતી, ગચ્છતી એ ક્રિયાપદ થયું, પણ એના અર્થમાં વધારો થયો ને ભાઈ, સુંદર લખે છે. ગાયતી ગાય છે, પણ કેવું ગાય છે? ધીમું બોલે છે. કેવું? મધુર. જાય છે કેવી રીતે? ઝડપથી. તો સુંદરમ, મંદમ, મધુરમ, સત્વરમ, આ ક્રિયાપદમાં અર્થમાં વધારો કર્યો ને એટલે આને ક્રિયા વિશેષણ કહેવાય. લ્યો, હવે આપણે એક તમારે બીજું ચેપ્ટર, આમ અલગથી ચેપ્ટર નથી પણ પરીક્ષામાં પૂછાય છે 3 માસનું. હવે આપણે એ કરશું. અહીંથી ને આપણે આ ચેપ્ટર છે એ પૂરું થઈ ગયું, બરાબર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારે 5 સેક્શન છે, A, B, C, D, E, અને 5 16 માર્કના છે, એટલે 16 × 5 80 થઈ ગયું. એમાં તમારે ઈ સેક્શન, ઈ વિભાગ, એ વિભાગ છે એ ગદ્ય, બી વિભાગ છે પદ્ય એટલે 32 થયા, સી વિભાગ છે એ નાટ્ય એટલે 48,
ડી વિભાગ છે એ વ્યાકરણ, બરાબર. એટલે કેટલા થયા? 58 અને 64. અને હવે 16 તેરી 48 અને 16 ચોખ્ખું 64 થયા. અને ઈ વિભાગ છે એ મિક્સ છે. હવે ઈ વિભાગમાં તમારે ઈ વિભાગની અંદર લગભગ ન ભૂલતો તો એક આવો પ્રશ્ન આવે છે કે તમારે 3 કે 4 લીટીનો પેરેગ્રાફ આવશે. 3 કે 4 લીટીનો પેરેગ્રાફ આવશે. એ પેરેગ્રાફમાં અથવા તો 3 કે 4 લીટી જ છે, 2 કે 3 લીટી માની છે, અથવા તો 2.5 લીટી છે. એ 2.5 લીટીની અંદર 3 શબ્દ એવા છે એના નીચે આમ રેખા દોરેલી છે, આમ લીટી. એક રેખા અહીંયા દોરેલી હોય, વળી બીજી લીટીમાં એક રેખા દોરેલી હોય, વળી છેલ્લે એક રેખા દોરેલી હોય. એ જે રેખા દોરેલી છે ને જે શબ્દ નીચે, એમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એમાં તમારે 2 મુદ્દા શીખવાના છે. આ પહેલો મુદ્દો અને બીજો મુદ્દો હમણાં હું તમને ભણાવું. એ 2 મુદ્દા શીખો એટલે રોકડા 3 માર્ક્સ મફતના છે. એ 2 મુદ્દા હું તમને 2 મિનિટ 5 મિનિટમાં 3 માર્ક્સ તમારે ખીચામાં દઈ દઉં. કે પહેલાં તો સંસ્કૃતમાં 5 વર્ગ છે. કેટલા? 5. કુચુ ટુ પુ પુ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ 5 વર્ગ છે. અને પાંચેયની અંદર 5 વર્ણો છે. એટલે આમ 5 અને આમેય 5, એટલે 25. આ 25ને સ્પર્શ વ્યંજન કહેવાય. કેવા કહેવાય? સ્પર્શ વ્યંજન કહેવાય. હવે એ સ્પર્શ વ્યંજન એટલે આ 25 વર્ણ આપણે બોલીએ ત્યારે મોઢાનો અંદરનો ભાગ કે બહારનો ભાગ જે ઓપરેટ થાય એને ઉચ્ચારણ સ્થાન કહેવાય. દાખલા કે પફ ભભ મ, તો પફ ભભ મ બોલીએ છીએ તો 2 હોઠ હલે છે, પફ ભભ મ. તો પફ ભભ મનું ઉચ્ચારણ સ્થાન શું થયું? ઓષ્ઠ. અને આ પફ ભભ મને કેવા વર્ણો કહેવાય? ઓષ્ઠીય વર્ણો કહેવાય. તો એ 5 વર્ગ છે, એમાંથી દરેકનો પહેલો અક્ષર છે ને એને વર્ગ કહેવાય, અને છેલ્લો અક્ષર છે ને 5મો એને અનુનાસિક કહેવાય, નાકમાંથી બોલાય. પછી એમાંથી પહેલો ને બીજો છે ને અઘોષ વર્ણ કહેવાય, ત્રીજો, ચોથો ને 5મો એને ઘોષ વર્ણ કહેવાય. તો હવે આપણે જોઈએ કે આ ઉદાહરણ, કે દાખલા તરીકે હવે એક નિયમ છે કે જેના ઉપર અનુસ્વાર હોય એટલે માથે મીંડું, જેના ઉપર અનુસ્વાર હોય ને એના પછીનો અક્ષર લેવાનો, બરાબર. દાખલા તરીકે પંકજ, પંકજ, તો કેના ઉપર અનુસ્વાર છે? પ ઉપર. તો એ પ નહીં લેવાનો, એના પછીનો અક્ષર કયો થયો? ક. તો ક છે એ કયા વર્ગમાં આવે? ક અક્ષર છે એ કયા વર્ગમાં આવે? ક વર્ગમાં જ આવે છે. એનો અનુનાસિક શું છે? ગ. તો અનુસ્વાર નીકળી જાય એની જગ્યાએ અનુનાસિક આવે, પંકજ. સમજાણું તમને? દાખલા તરીકે સંખ્યા, તો કેના ઉપર અનુસ્વાર છે? સ ઉપર. એ નહીં લેવાનું, એના પછીનો અક્ષર શું છે? ખ. ખ છે એ કયા વર્ગમાં આવે? ક વર્ગમાં. એનો અનુનાસિક, તો અનુસ્વાર નીકળી જાય, અહીં અનુસ્વાર નહીં આવે, એની જગ્યાએ અવગ્ર આવી જાય. સંખ્યા બોલાય તો એમ જ સંખ્યા જ, ઘણા સડખ્યા બોલે, એ સડખ્યા ન બોલાય, સંખ્યા જ બોલાય. પછી પિંજ, તો કેના પર અનુસ્વાર છે? પ ઉપર. તો એ નહીં લેવાનું, એના પછીનો અક્ષર જ. જ છે એ કયા વર્ગમાં આવે? ચ વર્ગમાં. એનો અનુનાસિક ય. અનુસ્વાર નીકળી જાય, પિંજ. પિંજ એટલે કે ચાપ. પછી જે પંડિત, તો કેના પર અનુસ્વાર છે? પ ઉપર. તો એ નહીં આવે, એના પછીનો અક્ષર ડ. એટલે ડી છે ને, પણ અક્ષર તો ડ છે, એટલે ડ અક્ષર. ડ અક્ષર કયા વર્ગમાં આવે? ટ વર્ગમાં. ટ વર્ગનો અનુનાસિક હણો, તો અનુસ્વાર નીકળી જાય અને પંડિત. પછી અનંતરમ, તો કેના પર અનુસ્વાર છે? ન ઉપર. તો એ નહીં લેવાનો, ન પછીનો અક્ષર શું છે? ત. ત કયા વર્ગમાં આવે? ત વર્ગમાં જ. એનો અનુનાસિક ન. અનંતર. પછી અંબર, કેના પર અનુસ્વાર છે? અ ઉપર. તો એ નહીં લેવાનો, એના પછીનો અક્ષર બ. બ છે એ કયા વર્ગમાં આવે? તો કે પ વર્ગમાં. પ વર્ગનો અનુનાસિક, તો કે મ. અંબર. એટલે તમારી 2 કે 2.5 લીટી આપેલી છે ને, એમાં ઘણીવાર ડાયરેક્ટ એ 2.5 લીટીની અંદર જે શબ્દની નીચે આમ અંડરલાઇન કરેલી છે ને એ હવા આપેલા છે. તો તમારે શું કરવાનું કે અનુસ્વાર કાઢી નાખવાનો ને એની જગ્યાએ આ મૂકી દેવાનું. એટલે
આ 3 માસ રોકડા. હવે 2 પ્રકાર પૂછાય છે. એ વિભાગ થયો. હવે બી વિભાગ. ધોરણ 9માં તમે અનુસ્વારનો નિયમ ભણી ગયા કે જે અક્ષર ઉપર અનુસ્વાર ક્યારે આવે અને મખોડો ક્યારે આવે. હું તમને કહું કે હવે આ પહેલો અક્ષર થયો, આ બીજો અક્ષર થયો. હેલું છે કે તમારે જો બીજો અક્ષર, બીજા અક્ષરનો પહેલો અક્ષર સ્વર હોય, બીજા અક્ષરનો પહેલો અક્ષર સ્વર હોય તો અહીંયા માથે મીંડું ના આવે, અંબરમ મીંડું ના આવે, મખોડો આવે. જો બીજા અક્ષરનો પહેલો અક્ષર વ્યંજન હોય તો અહીંયા મખોડો ના આવે, માથે મીંડું આવે. આટલું ધ્યાન રાખવાનું. એ અને બી આ 2 તમને આવડી જાય તો 3 માસ રોકડા લ્યો. આ આપણે શીખવાનું બાકી હતું કે બીજા અક્ષરનો આ 2 શબ્દ આપ્યા હોય તો બીજા અક્ષરનો પહેલો અક્ષર સ્વર હોય, આ છે એ સ્વર છે તો અહીંયા મખોડો આવે, અને બીજા અક્ષરનો પહેલો અક્ષર વ્યંજન હોય તો અનુસ્વાર આવે. અને બાકી આ હવે રહ્યું ગુજરાતીનું સંસ્કૃત. તો એમાં તમે વિભક્તિના રૂપો જે 9મામાં ભણી ગયા એ કડકડાટ આવડવા જોઈએ. બીજું તમારા 10મામાં પેજ નંબર 106, 107 એમાં અસ્મદ પહેલો પુરુષ, યુષ્મદ બીજો પુરુષ અને તત્સર્વનામ એના રૂપો આવડવા જોઈએ. 3જા નંબરમાં કાળના રૂપો. આ 3 આવડે તમને થાય વિભક્તિના રૂપો. તમારે ગુજરાતીનું સંસ્કૃત કરો એ પૂછાય એટલે એમ ન કહેતા ભણ્યા નથી. વિભક્તિના રૂપો. બીજા નંબરના સર્વનામના રૂપો. સર્વનામના રૂપો કયા? પેજ નંબર 106 ઉપર છે તમારે અસ્મદ સર્વનામ, યુષ્મદ ને તદ સર્વનામ. અને 3જા નંબરના કાળ. કેટલા કાળ ભણ્યા? 5. વર્તમાન, ભવિષ્ય, હેતુબદ્ધ, વિદ્યર્થ, આજ્ઞાર. એ 5 કાળના પ્રત્યયો. આ ત્રણેયને ભેગા કરો તો તમને ગુજરાતી આવડે. એક ગુજરાતી લખું છું કે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. તો ધૃતરાષ્ટ્ર તો કાંસમાં તમને આટલું આપેલું હોય છે કે ધૃતરાષ્ટ્ર, પછી આટલું આપેલું હોય છે આમ કૌરવ, પછી જનક, અને પછી આટલું આપેલું હોય છે અસધાતુ. કાંસમાં આટલું આપેલું હોય છે, તૈયાર આપેલું છે. તમે નસીબદાર છો. હવે તમારે શું કરવાનું? ધૃતરાષ્ટ્ર કૌરવના પિતા છે તો ધૃતરાષ્ટ્ર કરતા થયા તો પ્રથમ એ બધી એક વચન આવી ને તો રૂપ આવડતા હોય તો ખબર પડે ને કે રામ હ ધૃતરાષ્ટ્ર હ. આમાં મારું ના હાલે, તમારું હાલે. તમે રૂપો પાકા કરો તો આવડે. ધૃતરાષ્ટ્ર કૌરવોના, નોનીનું ના, ષષ્ઠી વિભક્તિ 9માં ભણી ગયા. કૌરવોના એટલે નોનીનું ના આવે એટલે ષષ્ઠી વિભક્તિ ને એમાં કૌરવ તો 100 હતા એટલે બહુવચન આવે. રામસ્ય રામયોઃ રામાણામ કૌરવાણામ. પિતા એટલે કે જનક, અને હતા એટલે આસિત. લ્યો આ ગુજરાતી થઈ ગયું. તો આના 2 માર્ક્સ છે અને આ 2 ભણો, એ ને બી આ 2 ભણો એટલે 3 માર્ક્સ રોકડા અને આના 2 માર્ક્સ. આમાં તો હું કંઈ ન કરી શકું. આમાં તમને એટલું કહી શકું કે વિભક્તિના રૂપો મોઢે હોવા જોઈએ, સર્વનામના રૂપો મોઢે હોવા જોઈએ, કાળના પ્રત્યયો મોઢે હોવા જોઈએ, તો તમારું કામ થઈ ગયું. આમાં હું કરી શકું, તમને શીખડાવી શકું. અને એ પદ્ધતિ આ છે. આ તો 3 માસ બેઠા બેઠા છે. લ્યો આટલું આપણે કરવાનું હતું. અસ્તુ.